હવે જોઈએ ટોપ 9 ન્યૂઝ। સૌથી પહેલા વાત ગુજરાતના ટોપ 9 ન્યૂઝ વિશે। સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો, ત્યારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાશે, જેમાં પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને આગળની રણનીતિ ઘડાશે। આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાશે। અન્ય સમાજોને પણ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે જોડાવા। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટે તેવી શક્યતા। તો આત્મવિલોપનની ચીમકી આપનાર ક્ષત્રાણી બીજા દિવસે પણ નજરકેદ। હવે ગીતાબા પરમારે મોટું નિવેદન આપતા કહ્યું, રૂપાલાના પત્ની કે પરિવારને ટિકિટ આપવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું। રૂપાલાની પત્નીને પણ ટિકિટ મંજૂર નથી। તેમનું કહેવું છે કે રૂપાલાની પત્નીને મળશે ટિકિટ, પણ બુદ્ધિ રૂપાલાની જ હશે। ગીતાબાએ કહ્યું કે સરકારે જે કરવાનું હતું એ ન કર્યું, જ્યારે અમારે જે કરવાનું હતું તે અમને ન કરવા દીધું। તો આરજેપીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ પરસોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા। તેમણે કહ્યું, રૂપાલાને વડાપ્રધાન મોદીએ ખોટું મંત્રાલય આપ્યું। તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું, કોઈ જાનવરની આત્મા રૂપાલામાં આવી ગઈ છે, જેના કારણે આ પ્રકારની ટિપ્પણી કરી। તો આ તરફ રૂપાલા સામે વિરોધ ખાળવા માટે ભાજપે વધુ એક મહત્વની બેઠક બોલાવી છે। ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રતા હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે। ભાજપના 9 જેટલા ક્ષત્રિય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નેતાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી। તો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરત પહોંચ્યા, જ્યાં પાટીદાર સમાજના અગ્રણીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। રૂપાલાએ કહ્યું કે તમામ સમાજનો મને આવકાર મળ્યો છે। સુરત મિની ભારત છે અને સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધે છે। સુરતની અંદર દેશ વિદેશથી આવતા લોકોનું ઉમળકાભેર સ્વાગત થાય છે। સુરતમાં રૂપાલાના સ્વાગત કાર્યક્રમમાં મંચ પર બેસવા મુદ્દે વિવાદ સર્જાયો હતો। ગોવિંદ ધોળકિયા માટે મંચ પર જગ્યા કરવા જતા રૂપાલાના રોષનો ભોગ મેયર બન્યાની ચર્ચા છે। ધોળકિયા માટે મંચ પર જગ્યા કરતા રૂપાલા મેયર માવાણી પર લાલઘૂમ થયાની ચર્ચા છે। મેયર દક્ષેશ માવાણીને પરસોત્તમ રૂપાલાએ ખખડાવ્યાની પણ ચર્ચા। ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યા। મંત્રી ભીખુસિંહે કહ્યું કે રૂપાલાએ 3 વાર માફી માંગી, જે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ। માફી સિવાય બીજું શું હોઈ શકે? તો હવે બીજો વિકલ્પ કોઈ નથી। ક્ષત્રિય સમાજે માફી આપે તેવો સમાજ છે, જેથી રૂપાલાને માફ કરી દેવા જોઈએ। વલસાડમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મોટી જાહેરાત કરી। બૂથ પ્રમુખ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતા પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે વલસાડની મુલાકાતે આવશે। સંમેલનમાં પાટીલે કાર્યકરોને સલાહ આપી કે આપણે બીજા પર ભરોસો નથી કરવાનો, તમને જે જવાબદારી મળી છે તે તમારે પૂર્ણ કરવાની। જીએસટી વિભાગના અધિકારીઓ એમના બાપની પેઢી હોય તેમ વેપારીઓ પાસેથી લૂંટ ચલાવે છે। ખાકીબાજ જીએસટી વિભાગને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઇકબાલગઢની એક જાહેર સભામાં ગેનીબેન જીએસટી વિભાગના અધિકારીઓ પર મન મૂકીને વરસ્યા અને આરોપ મૂક્યો છે કે પોલીસવાળા શાકભાજીની લારી પર હપ્તા ઉઘરાવે છે।